જાણી રહો। કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વિવાદ એવો થયો કે ફોર્મમાં સહી કરનાર ટેકેદારોની સહીને લઈને જ વિવાદ સર્જાઈ ગયો। ટેકેદારોની સહી ખોટી હોવાની ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી। ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ આ વાંધો ઉઠાવ્યો હતો। કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય ન હોવાનું દિનેશ જોધાણીએ ઉલ્લેખ કર્યો હતો। આવતીકાલે સવારે 9 કલાકે ચૂંટણી અધિકારી સમક્ષ સુનાવણી હાથ ધરાશે। સવારે 11 કલાકે વિવાદ મામલે કોઈ મહત્વપૂર્ણ ચુકાદો આવી શકે છે। ઉમેદવારની ઉમેદવારી, ટેકેદારોનું અપહરણ અને સર્જાઈ ગયો મહાવિવાદ। વાત છે સુરત બેઠકની, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને સર્જાયેલા વિવાદ વચ્ચે સર્જાઈ ગયો નવો વિવાદ। એક તરફ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો દાવો છે કે તે તેમના ટેકેદારોના સંપર્કમાં નથી, પરંતુ તેમનું અપહરણ નથી થયું। જો કે બીજી તરફ નિલેશ કુંભાણીના વકીલ બાબુ માંગુકિયાએ દાવો કર્યો કે ટેકેદારોનું અપહરણ થયું છે અને આ જ મુદ્દે તેઓએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ માટેની તજવીજ પણ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે જ્યારે કુંભાણી ઉમરા પોલીસ મથકે પહોંચ્યા તો તેઓને મીડિયા સાથે વાત કરતા કેટલાક લોકોએ અટકાવ્યા હતા। ચૂંટણી ફોર્મનો વિવાદ એક તરફ, હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું કુંભાણીના ટેકેદારોનું અપહરણ થયું છે કે કેમ? સાચું કોણ, નિલેશ કુંભાણી કે પછી બાબુ માંગુકિયા? જો કુંભાણી સાચા છે તો પછી કેમ મામલાને તૂલ આપવામાં આવી રહ્યું છે? ત્યારે બાબુ માંગુકિયાના દાવામાં પણ કેટલો દમ છે તે એક મોટો સવાલ આ ઘટનાક્રમ બાદ થઈ રહ્યો છે। નહીં, કોઈ અપહરણ થયું નથી। અત્યારે અમને ડાઉટ હતું, પણ અત્યારે ફરિયાદ અમારી બીજી છે। આ કોઈ ફરિયાદ નથી। કાલ સુધીનો ટાઈમ આપવામાં આવે 11 વાગ્યાનો કલેક્ટર। કોઈ ટેકેદાર સંપર્ક નથી, કાલ આવી જાય। અત્યારે અમારા કોન્ટેક્ટમાં નથી, પણ કોન્ટેક્ટમાં અપહરણ થયાની આ અરજી છે પોલીસમાં મને ખબર નથી। નિલેશભાઈ એવું બોલ્યા, મારી વાત સાંભળો। નિલેશભાઈએ એવું કીધું હોય તો મને ખબર નથી, હું કોઈ ખોટી વાત નહીં કરું। નિલેશભાઈની સિગ્નેચર સાથે અહીંયા પોલીસ સ્ટેશનમાં અપહરણ થયું છે એની વાત નહીં। આ વાત અમે કલેક્ટરશ્રીને કીધી। કલેક્ટરની સાથે જ્યારે અમારી સુનાવણી શરૂ હતી ત્યારે ઓબ્ઝર્વર પણ હતા અને નિલેશભાઈ પણ હાજર હતા, અને એ લોકોને જો એનું અપહરણ ન થયું હોય તો અમારે ક્યાંક તો કોન્ટેક્ટ થાય ને। અમે એના ફોન કરીએ છીએ કે કોઈ વાત જ નથી થતી, એના બેન નથી મળી આવતા। સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વિવાદ સર્જાયો, જેમાં એક બાજુ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો દાવો છે કે તેમના ટેકેદારો હાલ સંપર્કમાં નથી, તો આ મામલે કુંભાણીના વકીલ જમીર શેખે સમય માંગતા કલેક્ટરે આવતીકાલે 9 વાગ્યા સુધીનો સમય આપ્યો છે। આવતીકાલે સવારે 9 વાગે પુરાવા રજૂ કરવાની વાત કરી, તો બીજી બાજુ વકીલ બાબુ માંગુકિયાએ 3 ટેકેદારોની ભાળ ન મળતા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની તૈયારી દર્શાવી છે અને 3 ટેકેદારોને તાત્કાલિક હાજર કરવાની માંગ કરી છે। કોંગ્રેસના વકીલ તથા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે નિલેશ કુંભાણીના 3 ટેકેદારોનું અપહરણ થયું હોવાનો આક્ષેપ કર્યો છે, તો શક્તિસિંહ ગોહિલે ઉમેર્યું કે ડર અને લાલચનો સહારો લઈને ટેકેદારોને ધમકાવવામાં આવ્યા છે અને કોંગ્રેસની લીગલ ટીમ છેક સુધી આ મામલે લડત આપશે તેવો પણ દાવો કર્યો છે। ત્યારે આ મામલે શું કુંભાણીનું ફોર્મ પાછું ખેંચાશે કે ટેકેદારો હાજર થઈ સમગ્ર મામલે ફોડ પાડશે તે તો આવતીકાલે જ ખબર પડશે। અમને કલેક્ટર સાહેબે નોટિસ આપી છે કે એ બાબતે તમે ખુલાસો કરો, અને એની સાથે જે એફિડેવિટ ટેકેદારોએ કરી છે એની અમને નકલો આપી છે। અમે 4 વાગ્યાનો સમય ફિક્સ કરેલો રિટર્નિંગ ઓફિસરે, તેથી અમે 4 વાગે હાજર થયા અને અમે 4 વાગે મુદત અરજી આપી। અમારે ડિટેલ આર્ગ્યુમેન્ટ્સ કરવાની છે, અમને સમય આપવામાં આવે। તેથી રિટર્નિંગ ઓફિસર સાહેબ એટલે કે કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસરે અમને કાલે સવારનો સમય આપ્યો છે। 9 વાગે અમે આર્ગ્યુમેન્ટ કરી દઈશું। નામદાર હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન મારા ફોન ઉપર લખાવી દીધી છે। 2 કલાક 3 કલાકમાં અમે નામદાર હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી, આ 3 ને હેબિયસ કોર્પસમાં કરી અને આ 3 ને તાત્કાલિક હાજર કરો, કારણ કે અમે મારા સગા બનાવીને જો અમે ગોતી ન શકતા હોઈએ, મારી બહેનને ગોતી ન શકતા હોઈએ અને એના જ ફોર્મમાં એવું કહેવામાં આવે કે આ ફોર્મ ખોટું છે, તો લોકશાહીનું અપહરણ નથી,
જાહેરમાં ખૂન છે. જો તમને બીક લાગતી હોય ચૂંટણી લડવામાં તો તમે ચૂંટણી રીતે લડો, પણ આવી રીતે ફ્રોડ કરીને, દબાવીને, ધમકાવીને, લાલચ આપીને તમે એમ કહેવરાવો કે આ ફોર્મમાં સહી નથી કરી, તો આનાથી કોઈ ખરાબમાં ખરાબ બદતર વસ્તુ લોકશાહીમાં હોઈ ન શકે. આ લોકશાહીનું ખૂન છે. જે લોકોએ ફોર્મમાં ટેકેદાર તરીકે સહીઓ કરી છે એમને પોલીસના જાપ્તા નીચે ભય, લાલચ શું હશે તો હવે ખબર પડશે, પણ એમના પાસેથી એવું લખાવવું કે ટેકેદારમાં સહી અમે કરી છે નથી. હવે એ કેમેરાની આંખે જોઈએ તો ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ આવે છે, ત્યાં સહી થાય છે. આ બધી બાબતો હોવા છતાં એક બિન લોકશાહી રીતે એમણે જે કર્યું છે, જેના સામે અમારી લીગલ ટીમ જોઈને આગળ પણ લડત ચલાવશે. તો ચૂંટણી પહેલા આક્ષેપ પ્રત્યે આક્ષેપોનો દોર ચાલુ છે. ચૂંટણી વિભાગના ભાજપના ઇશારે કામ કરી રહ્યા હોવાના પણ નિવેદન થયા છે. નિલેશ કુંભાણીના ફોર્મ વિવાદ મુદ્દે કોંગ્રેસે આ સણસણતો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ દાવો કર્યો કે સુરતમાં જે ખેલ ખેલવામાં આવ્યો છે તેની પાછળના પ્યાદાઓને કોંગ્રેસ ખુલ્લા પાડશે. એટલું જ નહીં, રમત રમનારા કોણ છે અને કોણે ધાક ધમકી આપી છે તે પણ સામે લાવવાની તેઓએ વાત કરી છે. કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી પંચને ન્યાયિક અને પારદર્શક રીતે ચૂંટણી યોજવા માટે રજૂઆત કરી છે. તંત્ર પણ ભાજપાને સત્તાધીશો આગળ નતમસ્તકે કામ કરી રહ્યું તેવું સ્પષ્ટ મારો આક્ષેપ છે. આ સંજોગોની અંદર અમે અપેક્ષા રાખીએ છીએ કે જે ખેલ ખેલાના છે અને આ ખેલ પાછળના કારનામા ક્યાં છે એને પણ અમે વિસ્તૃત રીતે કાલે ખુલ્લા પાડીશું. આ સમગ્ર બાબતની અંદર રમત રમનારા કોણ છે, કઈ રીતે ધાક ધમકીનો ખેલ થયો હતો એ પણ આપણી સામે આવશે. અમે ભારતીય ચૂંટણી પંચને વિનંતી કરીએ છીએ કે આપની જવાબદારી બને છે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન કરવાની, અને એવા સંજોગોની અંદર ન્યાયિક અને પારદર્શક ચૂંટણી વ્યવસ્થા માટે આપની જે બંધારણીય જવાબદારી છે એનું પૂર્ણપણે પાલન થાય. લોકસભાના ઉમેદવારોએ વાજતે